હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ ના 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 9th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે એસિમ્પ્ટોટ્સ ટોપિક અત્યારે ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં આપણે એસિમ્પ્ટોટ્સમાં શું જોયું, એની ડેફિનેશન જોઈ હતી, એના બે મેઇન પ્રકાર જોયા હતા. પહેલો પ્રકાર હતો એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ, બીજો પ્રકાર હતો ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ. એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ માં આપણે શું શું જોઈ ગયા તો કે એમાં બે પ્રકાર હતા, એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ એક્સ એક્સિસ અને પેરેલલ ટુ વાય એક્સિસ. એના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા કે એના વર્કિંગ રૂલ, એની વર્કિંગ પ્રોસિજર જોઈ ગયા કે કેવી રીતે મેળવવાના. ઓકે, પછી આપણે શું જોયું તો ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ. ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ માં બે મેથડ થી આપણે દાખલો ગણાતો હતો. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે લોંગ મેથડ થી, મેથડ 1 જે લોંગ મેથડ હતી એની મદદથી જે એસિમ્પ્ટોટ્સ ના ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ નો એક્ઝામ્પલ આપણે જે રીતે ગણતા હતા એનો આપણે વર્કિંગ રૂલ જોયો હતો. વર્કિંગ રૂલ જોયા હતા એનો એક એક્ઝામ્પલ આપણે જોયો હતો. ઓકે, હવે આ વિડિયો લેક્ચરમાં આપણે શું કરવાનું છે કે જે બીજી મેથડ, જે શોર્ટ મેથડ છે એનો પહેલા સૌપ્રથમ આપણે વર્કિંગ રૂલ જોશું, અને નેક્સ્ટ વિડિયો, પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે એક્ઝામ્પલ ગણ્યો હતો એ જ એક્ઝામ્પલ આપણે શોર્ટ મેથડ થી ગણશું. અને બીજા એક્ઝામ્પલ આપણે કોની મેથડ થી ગણશું? આપણે અત્યારે ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ ના બીજા એક્ઝામ્પલ આપણે શોર્ટ મેથડ થી આ વિડિયો લેક્ચરમાં ગણશું. ઓકે, તો આપણે સૌપ્રથમ વર્કિંગ રૂલ આપણે જોઈ લઈએ. મેથડ 2, મેથડ 2 વર્કિંગ રૂલ જોવાના છે. વર્કિંગ રૂલ ટુ ફાઇન્ડ, working rule to find oblique asymptote. Okay, working rule to find oblique asymptotes. સૌપ્રથમ રૂલ જોઈએ આપણે. પ્રથમ રૂલ શું છે કે તો કે simplify f of x, y equal to 0 and degree of curve is n. આપેલ ડિગ્રીની કર્વ કેટલી છે, આપેલ કર્વની ડિગ્રી કેટલી છે n, અને ફંક્શન કયું છે x, y બરાબર શું હશે 0. બીજો પોઈન્ટ લઈએ આપણે કે put x is equal to 1 and y is equal to m. લોંગ મેથડમાં આપણે શું કરતા હતા, y બરાબર mx c સીધું મૂકતા હતા. આમાં mx c મૂકવાનું નથી. x બરાબર કેટલા મૂકવાના છે 1, અને y બરાબર કેટલા મૂકવાના છે m, એટલે કેટલું આમાં ટૂંકાણ આવી જશે, ટૂંકું થઈ જશે. y બરાબર m in highest power term in a given curve. હાઈએસ્ટ પાવર ટર્મ એટલે કે આખા પદની જે ટર્મ હોય એની ડિગ્રી. અત્યારે ડિગ્રી કેટલી છે n, તો આની હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી થશે n. એની જગ્યાએ શું મૂકવાનું, એમાં x આવતું હોય ત્યાં 1 મૂકવાનું, ને y આવતું હોય ત્યાં શું મૂકવાનું m. and also put in સેકન્ડ. આ હાઈએસ્ટ પાવરમાં મૂક્યું તો આપણે શેમાં x બરાબર 1 અને y બરાબર m ઈ શેમાં મૂકવાનું છે, સેકન્ડ હાઈએસ્ટ, થર્ડ હાઈએસ્ટ એમ સો ઓન માં મૂકવાનું છે. also put x is equal to 1 and y is equal to m in second highest, third highest power term and so on, and so on. એનો મતલબ શું, આગળ એવી રીતે તમારે જેટલા હાયર પાવર આવતા હોય એમાં તમારે મૂકવાનું રહેશે. અહીંયા n છે, તેની સેકન્ડ હાઈએસ્ટ કઈ થાય n - 1, થર્ડ હાઈએસ્ટ કેટલી થાય n - 2. એ રીતે માની લો હાઈએસ્ટ પાવર 5 હોત તો સેકન્ડ હાઈએસ્ટ કેટલી થાય 4, થર્ડ હાઈએસ્ટ કેટલી થાય 3, ફોર્થ હાઈએસ્ટ કેટલી થાય 2. એવી રીતે આપણે એક એક ઘટાડતું જવાનું. ઓકે, and so on, and name them, and name them 5 n of m,
phi n minus 1 of m એવી રીતે phi n minus 2m respectively આ બધાને જે ટર્મમાં મેં જે x બરાબર 1 ને y બરાબર m મૂકી દીધું હશે એ જે મળે એમાં હાઈએસ્ટ પાવર ટર્મમાં મૂક્યું હોય ને phi n of m કહેવાનું, સેકન્ડ હાઈએસ્ટ પાવર ટર્મમાં મૂક્યું હોય ને phi n minus m કહેવાનું, એવી રીતે ક્યાં જવાનું n સુધી જવાનું respectively. પછીનું ત્રીજું પદ સેમ ટુ સેમ રહેશે. ત્રીજું પદ ઇક્વેટ 0 to phi n of m. phi n of m હોય ને બરાબર શું મૂકવાનું 0 and solve it for m is equal to એના રૂટ શું આવશે m1 m2 m3 ક્યાં સુધી હશે mn. આની ડિગ્રી કેટલી છે n, એટલે આના રૂટ્સ કેટલા મળશે મને ટોટલ n. માની લો કર્વની ડિગ્રી 2 છે તો દ્વિઘાત સમીકરણ મળશે અને મને રૂટ્સ કેટલા મળશે મને 2. ઓકે, આગળ વધો. આમાં એક વસ્તુ ખાસ નોટિસ કરવાની, these all are distance which all m1 m2 mn are distinct or different. જો આમાંથી એક પણ m1 m2 અથવા કોઈની પણ કિંમત સરખી આવે તો હવે પછીના સ્ટેપ તમે આમાં કરી શકશો નહીં. આ બધા કેવા હોવા જોઈએ m1 m2 mn સુધીના બધા કેવા હશે અલગ અલગ. આગળ જોઈએ ચોથું સ્ટેપ, find c from given formula. હવે ઓલામાં c કેવી રીતે મેળવતા હતા? ઓલામાં c આપણે phi n minus 1 of m બરાબર 0 કહેતા હતા, એમાંથી c માટે સોલ્વ કરતા હતા, એમાંથી m1 મૂકીને c1 મેળવતા, m2 મૂકીને શું મેળવતા c1. આમાં સીધું મને ફોર્મ્યુલા મળી જશે c નું કે c બરાબર -5 ની n minus 1 into m upon 5 ની n dash of m. કે હાઈએસ્ટ પાવર ટર્મ જે હોય એનું એકવાર વિકલન કરીને છેદમાં મૂકવાનું ને સેકન્ડ હાઈએસ્ટ હોય ક્યાં મૂકવાનું ઉપર અંશમાં ને આગળ નિશાની કોની મૂકી દેવાની માઈનસ. આ કોનું સૂત્ર મને મળી ગયું c નું સૂત્ર મળી ગયું. હવે આગળ શું આવશે? પાંચમું સ્ટેપ, find c1 c2 up to cn for m1 m2 mn m1 m2 m3 mn respectively. m1 માટે c1 મળશે, m2 માટે c2 મળશે, m3 માટે c3 મળશે અને mn માટે શું મળશે cn. ને ફાઇનલી સ્ટેપ શું આવશે? રાઈટ asymptote as y is equal to m1x plus c1, y is equal to m2x plus c2 up to ક્યાં સુધી આવશે? y is equal to mnx plus cn. જેટલા m મળ્યા હશે એટલા મને n મળશે અને એટલા જ મને એના રિસ્પેક્ટિવલી એસિમ્પ્ટોટ્સ મળશે. ટૂંકમાં આ શોર્ટ મેથડમાં શું કરવાનું છે? x બરાબર 1 મૂકવાનું છે, y બરાબર કેટલા મૂકવાના છે મારે m. ઓકે, x બરાબર 1 મૂક્યા, y બરાબર m મૂક્યા, પછી હાઈએસ્ટ પાવર ટર્મ હોય એને phi n of f આપવાનું છે, એના બરાબર 0 કહેવાનું છે, એના ઉપરથી મારે શું મેળવવાનું છે એના ઉપરથી મારે m મેળવવાના છે. જે બધા m કેવો હોવો જોઈએ અલગ અલગ. જો એક પણ સેમ આવે, માની લો m1 ને m3 સરખા આવે છે તો પછીના નેક્સ્ટ સ્ટેપ આને માટે લાગુ પડશે નહીં. એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું કે જો આ બંને સરખા આવ્યા તો શું થશે. અત્યારે આપણે માની લઈએ આ બધા કેવા આવશે અલગ. તેના માટે c નું પછી ફોર્મ્યુલા ડાયરેક્ટ આવવા વાપરવાનું. c નું સૂત્ર સીધું આવવા લઈ લેવાનું કે c બરાબર -5 n - 1 of m upon 5 n dash upon 5 dash n of m. m1 માટે c1 મળશે, m2 માટે c2 મળશે, mn માટે cn મળશે. એવી જ રીતના એસિમ્પ્ટોટ તમારે જે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જેવી રીતના લખતા હતા એવી જ રીતે એસિમ્પ્ટોટ લખવાના રહેશે. તો આ હતી એની વર્કિંગ પ્રોસિજર. હવે આપણે જે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે આપણે એક્ઝામ્પલ જોયું હતું
એ જ એક્ઝામ્પલ આપણે આ મેથડ થી આપણે ગણીએ કે જોઈએ કે જવાબ સેમ ટુ સેમ આવે છે કે નહીં. ઓકે, તો પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે આ મેથડ થી જોઈએ. ઓકે, પ્રીવિયસ એક્ઝામ્પલ શું હતો? એક્ઝામ્પલ x ક્યુબ વત્તા 2x સ્ક્વેર y માઈનસ xy સ્ક્વેર માઈનસ 2y ક્યુબ વત્તા x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર માઈનસ 3 0. આ પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે આનો એક્ઝામ્પલ લોંગ મેથડ થી ગણ્યો હતો. હવે આપણે શોર્ટ મેથડ થી ગણીએ. સોલ્યુશન here given curve is in f of x, y is equal to 0. અને આપણે સિમ્પ્લિફાય કરવાનું આવતું નથી કારણ કે બધી બાજુ x ને y વાળા ટર્મ ક્યાં છે? જમણી ડાબી બાજુ અને બરાબર 0 છે ને એ જ ફોર્મમાં છે. એન્ડ ડિગ્રી ઓફ કર્વ જોવો તો હાઈએસ્ટ પાવર કેટલો છે? 3. અહીંયા જોવો તો x ની 2 y ની 1 2 ને 1 3. અહીંયા y ની 2 x ની 1 2 ને 1 3. અહીંયા y ની 3 અહીંયા x ની 2. તો અહીંયા સુધીના ટર્મ કેવી કહેવાશે? હાઈએસ્ટ પાવર ટર્મ. આ કર્વની હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી છે? 3. આની ડિગ્રી કેટલી કહેવાશે? તેથી 3 હાઈએસ્ટ પાવર ટર્મ હશે ત્યાં put x is equal to 1 and y is equal to m in highest power term of given curve. highest power term કઈ છે? તો કે આ ને આ. એને મેં શું નામ દેવાનું કીધું તો 5n of m. પણ અહીંયા ડિગ્રી n કેટલી છે? 3. તો અહીંયા મારે શું નામ દેવું પડે? 5 3 of m. હાઈએસ્ટ પાવર ની ડિગ્રી 4 હોય તો અહીંયા શું દેવું? 5 4 of m. બરાબર. ચાલો s ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 ની 3 ઘાત વત્તા 2 1 નો વર્ગ ઇન્ટુ y ની જગ્યાએ m ઓછા x ની જગ્યાએ 1 અને અહીંયા શું આવશે? m નો વર્ગ. બીજા પદમાં ક્યાંય લખવાનું છે નહીં. અહીંયા પણ આવશે જે -2m ની 3 ઘાત. આ લખ્યું મેં 5 3 માં વ્યવસ્થિત સાદુરૂપ આપી દો. તેથી 5 3 of m બરાબર 1 નો ઘન 1 વત્તા 2m માઈનસ m સ્ક્વેર માઈનસ 2m ક્યુબ. 5 2m લખો. 5 2m એટલે બે ઘાત વાળા પદ. અહીંયા થશે x ની જગ્યાએ m લખી નાખું. 1 નો વર્ગ 1 માઈનસ m નો વર્ગ. હવે 3 કેવું હશે? અચળ. 5 1m પણ કહેવાશે નહીં. 5 1m કોને કહેવાશે? એક ઘાત વાળો. એક ઘાત વાળો એક પદ છે નહીં. એક પાવર વાળો એક પદ. ઘાત વાળો તમે ન કહી શકો, પાવર કહી શકો. કેમ કે અહીંયા આની બે ઘાત છે અને આનો એક ઘાત છે એટલે 2 ને 1 3 એટલે કુલ 3 થશે. આમાં 2 થશે, આમાં 2 થશે. આની એક પણ કહેવાશે નહીં. ઓકે, 5 2m મને મળી ગયું. હવે મારે આગળ શું કરવાનું છે? આના બરાબર 0 કહેવાનું છે. equate 5 3 of m equal to 0 and solve it for m. કરો આના બરાબર 0. 5 3 of m બરાબર 0 થયો એટલે આના બરાબર 0 થઈ જશે. તેથી 1 plus 2m minus m square minus 2m raised to cube is equal to 0. બધામાંથી માઈનસ નિશાની કોમન કાઢીને છેદમાં જવા દો એટલે પ્લસ પદ માઈનસ થઈ જશે. માઈનસ પદ કેવા થઈ જશે? પ્લસ. તેથી 2m નો ક્યુબ વત્તા m સ્ક્વેર માઈનસ 2m માઈનસ 1 ઇક્વલ ટુ 0. આમાંથી હું m મેળવી નાખું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. 2m ક્યુબ વત્તા m સ્ક્વેર માઈનસ 2m માઈનસ 1 માઈનસ 2m માઈનસ 1 ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે?
m નો સ્ક્વેર અહીંયા કેટલા હોય છે 2m 1 આમાંથી નીકળશે -1 કોમન તો થઈ જશે 2m 1 બરાબર 0 આ બંનેમાંથી સામાન્ય 2m 1 નીકળી જશે 2m 1 આમાંથી નીકળશે m² - 1 બરાબર 0 હવે 1 છે એની જગ્યાએ હું 1 નો સ્ક્વેર લખી શકું 1 છે એની જગ્યાએ 1 નો સ્ક્વેર આના સાથે આના પદ અવયવ કેવી રીતે પડશે a² - b² ના કેમ પડે a - b અને a + b એવી રીતે પડશે 2m 1 m - 1 અને m +1 બરાબર 0 એકવાર આના બરાબર 0 કયો 2m 1 બરાબર 0 m - 1 બરાબર 0 એકવાર આના બરાબર 0 કયો m - 1 બરાબર 0 અને એકવાર આના બરાબર 0 કયો m + 1 બરાબર 0 આના બરાબર 0 કયો એટલે m મળશે મને -1/2 આમાંથી કેટલા મળશે m બરાબર 1 આમાંથી કેટલા મળશે મને m બરાબર -1 તો આમાંથી ટોટલ m કેટલા મળ્યા મને 3 c કેટલા મળશે મને 3 આને m1 કયો આને m2 કયો આને m3 કયો ત્રણેયને કોડી મને શું મળશે c1 c2 અને c3 હવે c1 અને c2 c1 c2 અને c3 મેળવવા માટે મારે પહેલા શું મેળવવું પડશે c અને c નું ફોર્મ્યુલા મને સીધું મેં વર્કિંગ રૂલમાં તમને લખીને લખાવ્યું હતું c નું ફોર્મ્યુલા શું આવશે મારે 5 3m ની જરૂર મારે આગળ પડશે 5 3m ની મારે જરૂર પડશે 5-3m મેળવવા માટે તો હું આ પદ્ધતિ રાવા દઈશ 5 3m વાળો ઓકે ચાલો તો c નું ફોર્મ્યુલા હું સૌપ્રથમ લખું છું c બરાબર -5 2m / 5 3-m ઓલામાં શું હતું n - 1 પણ અહીંયા કેટલા છે n તરીકે 3 તો અહીંયા શું થઈ જશે ઓટોમેટિક 2 હવે આ છે મારે આ મેળવવાનું છે હવે મારે 5 3m મારી પાસે છે એનું મારે એકવાર વિકલન કરવું એટલે શું મળી જશે 5 3-m તો હવે હું આ 3m ની વેલ્યુ યાદ રાખજો વ્યવસ્થિત m ની વેલ્યુ કઈ છે હું 5 3 ડેશ આયા મેળવી નાખું 5 3-m મેળવવાનું વિકલન કરો 1 નું 0 2m નું 2 -2m -2m ને -3 આગળ એટલે કેટલા થઈ જશે 3 2 6m નો સ્ક્વેર આ મને 5 3m મળી ગયું હવે આ બધું હું ઇરેઝ કરી નાખું ચાલો કિંમત મૂકો c ની અંદર કિંમત મૂકો c બરાબર -5 2m 5 2m માટે આપણે લખી નાખીએ 1 નો વર્ગ કેટલો થશે 1 - m નો સ્ક્વેર છેદમાં 5 3-m એટલે 2 - 2m - 6m નો સ્ક્વેર સાદુરૂપ આપો એટલે c કેટલા મળશે મને m² - 1 છેદમાં 2 - 2m - 6m નો સ્ક્વેર આ શું મળ્યું મને c ઓકે હવે મારે શું કરવાનું છે m ની અલગ અલગ કિંમત માટે c અલગ અલગ મેળવવાના છે વ્યવસ્થિત ધ્યાન રાખજો સૌપ્રથમ હું શું લઉં છું m1 બરાબર 1 for m1 બરાબર 1 c1 c ની જગ્યાએ શું થઈ જશે c1 m ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે 1 1 નો વર્ગ 1 ઓછા 1 છેદમાં 2 - 2 1 ની જગ્યાએ 1 ને -6 1 નો વર્ગ 1 1 - 1 કેટલા થઈ જશે c1 0 1 નો વર્ગ 1 - 1 એટલે 0 તેથી c1 બરાબર 0 તો પ્રથમ એસિમ્પ્ટોટ શું થશે y બરાબર m1 x + c1 બરાબર m1 કેટલા છે 1 એટલે અહીંયા 1 થઈ જશે વત્તા c1 કેટલા છે 0 તેથી x આમનો પ્લસ y આ બધું આવે તો માઈનસ y x માઈનસ y ઇઝ ઇક્વલ ટુ 0 આ મને મળશે પ્રથમ એસિમ્પ્ટોટ c ની જગ્યાએ મેં કેટલા મૂકી દીધા 0 તો y બરાબર કેટલા થઈ ગયા x પ્લસ y ઓલી બાજુ ગયા તો કેવા થઈ જશે માઈનસ બીજું હું x m બરાબર કેટલા લઈ શકું હું -1 for y is equal m is equal to -1 તેથી એને હું m2 લઈ લઈશ અહીં થશે c2 -1 નો વર્ગ -1
2 -2 -1 -6 -1 નો વર્ગ. હવે -1 નો વર્ગ કેટલો થશે? +1 1 -1 એટલે આ પદ પણ કેવું આવશે? 0. તેથી C2 પણ મને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 0. તેથી C2 0. તેથી એના માટે હું y લખું તો મળશે m2x C2. તેથી y ના y m2 ની જગ્યાએ -1 x C2 એટલે 0. આ -x આ બાજુ આવે તો +x. તેથી x y 0. આ મળ્યો મને બીજો એસિમ્પ્ટોટ. ત્રીજો m બરાબર કેટલા મૂકવાના છે મારે? -1/2. 4m3 -1/2. C3 કેટલા મળશે? -1/2 નો સ્ક્વેર -1 2 -2 -1/2 -6 -1/2 રેસ ટુ સ્ક્વેર. m ની જગ્યાએ -1/2 બધા મૂકી દીધું. સાદુરૂપ આપો અહીંયા. આ થશે 1/4 -1 2 ના 2 આ 2 કેન્સલ થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ વત્તા 1 -6 2 નો વર્ગ કેટલો થશે? 4. સાદુરૂપ આપો. આમાં થશે 4 * 4 1 - 4 એટલે -3/4. 2 ને 1 3 2 ને 1 કેટલા થશે? 3 -6/4. સાદુરૂપ આપો. જે અહીંયા -3/4 4 તેરી 12 12 માંથી 6 જાય તો 6 4 તેરી 12 12 માંથી 6 જાય તો 6/4/4 4 કેન્સલ થઈ જશે અને 3 દુ કેટલા થશે? 2. આનો જવાબ કેટલો આવ્યો? -1/2. તો C3 બરાબર પણ કેટલા મળ્યા મને? C3 બરાબર -1/2. M3 -1/2 હતા એના માટે C3 કેટલા મળ્યા મને? -1/2. હવે હું ત્રીજો એસિમ્પ્ટોટ્સ લખીશ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરતા રહેજો. y3 બરાબર m3x C3. તેથી y બરાબર m3 કેટલા છે? -1/2x. C3 કેટલા મળ્યા મને? -1/2. બે ના છેદમાં 2 છે. ગુણાકારમાં અહીંયા આવશે એટલે કેટલા થશે? 2y બરાબર -x - 1. બંને માઈનસ છે બરાબર ની આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે? પ્લસ. તેથી x + 2y + 1 બરાબર 0. તો આ ત્રણે ત્રણ એસિમ્પ્ટોટ્સ સેમ ટુ સેમ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે મેં લોંગ મેથડ થી ગણ્યા હતા એવી જ રીતે અહીંયા શોર્ટ મેથડ થી ગણ્યા. ઓલામાં y બરાબર mx + c મૂકતા હતા, બધાના કોએફિશિયન્ટ બહાર કાઢતા હતા, એમાં phi n of m ને એવી રીતના નામ આપતા હતા. આમાં સિમ્પલ શું કરવાનું છે? જે હાઈએસ્ટ પાવર ટર્મ હોય એમાં x બરાબર m મૂકવાનું અને y બરાબર શું મૂકવાનું? m. એવી રીતે આગળની સેકન્ડ હાઈએસ્ટ ટર્મમાં, થર્ડ હાઈએસ્ટ ટર્મમાં એવી રીતે નામ આપી દેવાના. c નું ફોર્મ્યુલા આમાં મારે સીધું યાદ રાખવાનું છે. m માટે સોલ્વ કરવાનું, m1 m2 m2 એના માટે c1 c2 c3 મળે અને એના માટે સીધું મારે આને એસિમ્પ્ટોટ્સમાં આવી રીતે મૂકી દેવાનું. એક વસ્તુ તમારે આમાં બે મેથડમાં યાદ રાખવાની છે કે બધા m જે m ના રૂટ્સ તમે જે ફાઇન્ડ કર્યા બધા કેવા હોવા જોઈએ? ડિફરન્ટ. એક પણ સેમ હોવા જોઈએ નહીં. m1 ને m2 એક પણ સરખા હોવા જોઈએ નહીં. અને જો સરખા આવે તો ઇન્સ્પેક્શન મેથડ વડે ગણવાનું આવશે. એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ગણશું. ઓકે, તો આના માટે આ એક્ઝામ્પલ આપણે જોઈ લીધો. નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણે જોઈએ. એક્ઝામ્પલ અગત્યનો છે, વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. ચાલો એક્ઝામ્પલ જોઈએ બીજો. x³ - xy² + y² = 0. આના માટે મારે એસિમ્પ્ટોટ્સ મેળવવાના છે. તો સોલ્યુશન
here given curve is in function of x comma y is equal to 0 and degree of curve અહીંયા 3 છે અહીંયા 2 ને 1 3 થશે એટલે and degree of curve is 3. So put x is equal to 1 and y is equal to m. એના તમારે લખાણ લખવું પડે, લખાણ લખવું અગત્યનો છે. x બરાબર 1 is equal to y બરાબર m in highest power term in given curve. ઓકે, x બરાબર 1 ને y બરાબર m મૂકવાના છે. શેમાં? હાઈએસ્ટ પાવર ટર્મમાં and name them 5 3 of m. 3 ઘાત હાઈએસ્ટ છે એટલે કેટલા લખશું? 5 3 m. x ની જગ્યાએ કેટલા મૂકશું? 1 1 નો ઘન 1 માઈનસ x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ m નો સ્ક્વેર. આ તો 5 2m થઈ જશે. હવે શું લખું? 5 2 of m. બે ઘાત વાળો આ છે એટલે કેટલા થઈ જશે? m નો સ્ક્વેર. ઓકે, આના બરાબર 0 કહેવાનું છે. ઇક્વેટ 5 3 of m is equal to 0 and solve it for m. આના બરાબર 0 કે મારે m મેળવવાના છે. તેથી 1 minus m square equal to શું થઈ જશે? 0. તેથી m square is equal to શું થશે? 1. તેથી બે બાજુ વર્ગમૂળ લો એટલે કેટલા થઈ જશે? પ્લસ ઓર માઈનસ 1. m બરાબર કેટલા મળ્યા મને? પ્લસ ઓર માઈનસ 1. m1 બરાબર 1 લઈશ ને m2 બરાબર -1 લખીશ. બરોબર? હવે હું શું મેળવું અહીંયાથી? c નું ફોર્મ્યુલા સૌપ્રથમ લખું. c બરાબર -5 to m upon 5 3 dash of m. હવે મારે 5 2m મારી પાસે છે. 5 2m કેટલા છે? 5 2 of m કેટલા છે? m નો સ્ક્વેર. 5 3 of m મારે મેળવવાનું, ડેશ મેળવવાનું છે. તો 5 3 of m સૌપ્રથમ મારી પાસે કેટલા છે? 5 3 of m કેટલા છે? -1 minus m નો સ્ક્વેર. એનો હું બંને બાજુ m ની સાપેક્ષમાં વિકલન કરો તો કેટલા? 1 નું 0 નાનું કેટલું થશે? -2m. એની કિંમત હું c ની અંદર મૂકી દઉં. અહીં ધ્યાન રાખજો વ્યવસ્થિત. c બરાબર -5 2m કેટલા છે? m નો સ્ક્વેર અને આ કેટલા મળ્યા મને? -2m. તેથી c બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એક એક m કેન્સલ થઈ જશે એટલે કેટલા વધશે? m ના છેદમાં 2. તો c મને કેટલા મળ્યા? મને m ના છેદમાં 2. વ્યવસ્થિત ધ્યાન રાખજો. અહીંથી c3 નો ડેશ મેળવ્યો, -2m મળ્યા, અહીં મૂકી દીધા, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. એક એક m કેન્સલ થઈ ગયા એટલે કેટલા થઈ ગયા? m ના છેદમાં 2. ઓકે, ચાલો હવે આગળ જોઈએ આપણે. m કેટલા મળ્યા છે મને? 2. એક +1 અને એક -1. એના માટે અલગ અલગ c1 અને c2 મેળવી નાખીએ. યાદ રાખજો +or -1 છે. for m1 is equal to 1. તેથી c1 m1 કેટલા છે? 1. m ની જગ્યાએ કેટલા મૂકું હું? 1. તો c1 બરાબર કેટલા થાય? 1 ના છેદમાં 2. તેથી y બરાબર m1x c1 કિંમત મૂકો. y બરાબર m1 ની જગ્યાએ 1 એટલે x c1 કેટલા મળ્યા? 1 ના છેદમાં 2. 2 લસા લઈ લો. તેથી 2y બરાબર 2x 1. 2y આ બાજુ દઈ જશે એટલે 2x minus 2y plus 1 બરાબર 0. 2x minus 2y plus 1 બરાબર 0. આ પ્રથમ એસિમ્પ્ટોટ્સ થઈ ગયો. બીજું મેળવી લઉં કે for m2 is equal to કેટલા લેવાના છે હવે? -1. c2 બરાબર કેટલા મળશે? -1/2. તેથી y બરાબર m2x c2. y ના y m છે -1/2x c2 છે -1/2. બંનેના છેદ સરખા છે. બે y સાથે ગુણાઈ જશે.
સોરી m2 કેટલા છે -1 બે લસા લેશો એટલે આની સાથે ગુણાશે 2y બરાબર -2x - 1 બધે આ ડાબી બાજુ આવી જશે એટલે કેટલા થઈ જશે 2x + 2y + 1 બરાબર 0 આ મળશે મને બીજો એસિમ્પ્ટોટ છે નો આ પ્રથમ એસિમ્પ્ટોટ છે ને આ બીજો એસિમ્પ્ટોટ તો આ વ્યવસ્થિત આ દાખલો એક અગત્યનો છે વ્યવસ્થિત ધ્યાન રાખજો નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે આપણે આનો વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરતા રહેજો હજી આના એક બે એક્ઝામ્પલ આપણે જોવાના છે પછી આપણે શું જોઈશું તો કે અત્યારે આ m ની કિંમત બધાને આપણને કેવી મળે છે અલગ અલગ હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પછી આપણે શું જોઈશું કે એવો એક્ઝામ્પલ આપણે જોશું કે જેની અંદર m ની કિંમત કેવી રીતે મળતી હશે સર્કિટ એને ઇન્સ્પેક્શન મેથડ દ્વારા સોલ્વ કરવાનું રહેશે કે આપણે એના વર્કિંગ રૂલ પણ વ્યવસ્થિત જોશું હજી એક એક્ઝામ્પલ આનો જોઈ લો એક્ઝામ્પલ આનો જુઓ શું આપ્યું છે મને x³ - xy² + x² + y² બરાબર 0 ઓકે તો આપણે હવે બધું વ્યવસ્થિત બધું લખાણ લખીશ નહીં કે આ x here given function is in f of x, y = 0 ટર્મ કઈ હાઈએસ્ટ પાવર ડિગ્રી કેટલી છે કરુની degree of curve is કેટલી છે degree of curve 3 2 ને 1 3 આ બે ને બે હાઈએસ્ટ પાવર ડિગ્રી કેટલી છે આની 3 put x બરાબર 1 ને y put x = 1 and y = m in highest power term તમારે થોડું વ્યવસ્થિત લખાણ લખજો હું સીધું ગણું છું તેથી એને શું નામ આવશું 5 3 m 1 નો ક્યુબ 1 ઓછા m નો સ્ક્વેર 5 2m કેટલા થશે 1 નો વર્ગ 1 વત્તા m નો વર્ગ આ 5 3 ઓફ m મળ્યું ને આ 5 2m ઓફ m મળ્યું આના બરાબર 0 કહેવાનું ઇક્વેટ 5 3 of m = 0 and solve it for m 1 - m² = 0 અને અવયવ પાડો 1 - m 1 + m = 0 તેથી m બરાબર કેટલા મળશે 1 અને 1 m બરાબર કેટલા મળશે -1 1 m બરાબર 1 મળ્યા અને 1 m બરાબર કેટલા મળ્યા મને -1 પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે આપણને m મળ્યા હતા પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે મને m મળ્યા હતા એ જ m મળ્યા છે પણ આના માટે phi 2 of m થોડું અલગ છે c ની કિંમત મેળવવું હવે c બરાબર -phi 2 of m છેદમાં phi 3 dash of m ઓકે તો પહેલા હું phi 3 of m મારી પાસે કેટલા છે 1 - m² તો phi 3 dash કેટલા મળશે phi 3 dash of m બરાબર -2m c ની અંદર કિંમત મૂકો c બરાબર -phi 2m phi 2 of m કેટલા છે 1 + m નો સ્ક્વેર આ છેદમાં કેટલા મળ્યા મને -2m માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ તેથી c બરાબર m² + 1 કેટલા મળ્યા મને 2m m² + 1 2m m કેટલા મળ્યા છે 1 અને -1 એના માટે મને શું મળશે c1 અને c2 m ની અલગ અલગ કિંમત માટે હું શું મેળવી લઉં c1 અને c2 આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો બધું લખાણ સહિત ઓકે ચાલો આગળ જોઈએ for m1 બરાબર 1 c1 બરાબર 1 નો વર્ગ વત્તા 1 છેદમાં 2 * 1 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે 2 છેદમાં 2 * 2 c1 પણ કેટલા મળ્યા મને 1 તેથી y બરાબર m1x + c1 y બરાબર m1x ગુણ્યા 1 વત્તા c1 એ કેટલા મળ્યા મને 1 તેથી y બરાબર x + 1 + y આ બાજુ આવશે એટલે -1x - y + 1 = 0 x - y + 1 = 0
હવે હવે m2 બરાબર કેટલા લેવાના -1 એના માટે મારે શું મેળવવાનું c2 c ની કિંમત હું અહીંયા લાવવા દઉં for m2 બરાબર -1 c2 બરાબર -1 નો સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2 ઇન્ટુ -1 સાદુરૂપ આપો 1 નો વર્ગ -1 નો વર્ગ વર્ગ કોઈ પણ સંખ્યાનો વર્ગ કેટલો થશે +1 1 માઈનસ કોઈ પણ ઋણ નિશાનીનો વર્ગ પ્લસ થશે 1 છેદ 1 નો વર્ગ 1 છેદમાં વત્તે ઓછા ઉપર 2 ના છેદમાં -2 2 કેન્સલ એટલે કેટલા વધશે -1 તેથી c2 કેટલા મળ્યા મને -1 તેથી y બરાબર m2x c2 m2x c2 y ના y m2 કેટલા છે -1 એટલે -x માઈનસ કેટલા થઈ જાય c2 c2 પણ કેટલા મળ્યા મને -1 m2 -1 એટલે c2 પણ કેટલા છે -1 આ બંને આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે x y 1 0 x y 1 0 તો આના હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી છે 3 એના હાઈએસ્ટ પાવર ડિગ્રી કેટલી છે 3 એના m કેટલા મળ્યા મને 2 મળ્યા ને એને અકોર્ડિંગ મને શું મળ્યા મને 2 એના એસિમ્પટોટ્સ ઓકે આગળ હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ नेक्स्ट एग्जांपल શું છે x³ + y³ બરાબર 3x². તો આ હજી ફંક્શન ઓફ f(x, y) 0 ના ફોર્મમાં છે નહીં. આને મારે આ બાજુ લાવવું પડે. તેથી x² + x³ + y³ - 3x² 0. હવે here given curve in f of x comma y is equal to 0 and degree of curve 3 highest degree કેટલી છે degree of curve is 3 degree of curve કેટલી મળી મને આની 3 તેથી put x is equal to 1 and y is equal to m in highest power term એ તમારે થોડું વ્યવસ્થિત લખી નાખજો is highest power term in given curve ઓકે એને હું શું નામ આપીશ phi3 of m એકનો ઘન 1 વત્તા m નો ઘન પછી phi2 of m કેટલા થશે -3 ઓકે આના બરાબર મારે 0 કહેવાનું છે ઇક્વેટ તમારે એક લાઈન લખજો ઇક્વેટ phi3 of m = 0 and solve it for m તેથી m³ + 1 = 0 m³ + 1 = 0 હવે મેં આના તમને અવયવ પાડતા શીખવાડેલા છે m³ + 1 1 ની જગ્યાએ શું કહી શકું એક જો આવી રીતનું આવ્યું હોય a³ + b³ તો આ થશે a + b a² - ab + b². હવે અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે તો અહીંયા શું આવે પ્લસ એટલો ફરક રહેશે. તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આમાં હું લખું m + 1 m² - m + 1 = 0. હવે આમાંથી મારે m મેળવવાનો ને આમાંથી m. હવે આમાંથી m મેળવશો તો જો તો આને મારે દ્વિઘાત સમીકરણ મુજબ સોલ્વ કરવાનું. કોના મુજબ સોલ્વ કરવાનું? દ્વિઘાત સમીકરણ. એના માટે d બરાબર શું હોય b² - 4ac. b કેટલા છે 1 - 1 એટલે -1 નો વર્ગ તો 1 જ થશે -4. a 1 છે અને c પણ 1 તો 1 - 4 કેટલા મળ્યા -3 એટલે d કેવા મળ્યા મને <0. હવે d <0 મને મળે તો આના
રૂટ્સ કેવા હોય, રૂટ્સ આર નોટ રિયલ. આના રૂટ્સ રિયલ હશે નહીં. આપણે એના વર્કિંગ રૂલમાં જોઈ ગયા કે રૂટ્સ રિયલ ન હોય તેને શું કહી દેવાનું, આના માટે મને m મળશે નહીં. આના માટે મળશે તો કે આ, તેથી m + 1 = 0, તેથી m = -1. આના માટે d કેવો મળે છે, <0, એટલે આના રૂટ્સ મળશે નહીં. એટલે આ કેન્સલ કરી નાખવાનું. આમાંથી m મને કેટલા મળ્યા, માત્ર 1, m = -1. તો c પણ કેટલા મળશે મને, 1. c નું ફોર્મ્યુલા લખું છું હું, c = -5 to m upon 5 3 m. હું 5 3 મેળવી નાખું. 5 3 of m મારી પાસે શું છે, જો 5 3 m કેટલા છે, 1 + m નો ક્યુબ, 1 + m નો ક્યુબ. તમારે એક લખાણ લખવાનું કે differentiate both side with respect to m. તેથી 5 3 of m બરાબર કેટલા થશે, 3m નો સ્ક્વેર. એની કિંમત મૂકો અહીંયા, c બરાબર -5 to m. 5 to of m કેટલા છે, -3 છેદમાં 3m નો સ્ક્વેર, 3m નો સ્ક્વેર ઓછે ઓછે વત્તા 3 ના છેદમાં 3m નો સ્ક્વેર, 3 3 કેન્સલ, 1 ના છેદમાં m નો સ્ક્વેર. હવે મને m કેટલા મળ્યા છે, માત્ર 1. તો c1 કેટલા મળશે, c1 બરાબર 1 ના છેદમાં m ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -1. -1 નો વર્ગ 1 ના છેદમાં 1 એટલે કેટલા મળ્યા, 1. તેથી c1 બરાબર પણ કેટલા મળ્યા મને, 1. એસિમ્પ્ટોટ શું, વ્યવસ્થિત આનો લખી નાખો, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આનો એસિમ્પ્ટોટ્સ કેવી રીતના લખાશે, y = m1x + c1. તેથી y = m1 કેટલા હતા, -1 * x વત્તા c1. c1 કેટલા મળ્યા મને, +1. તેથી y = -x + 1. આ પ્લસ એ -x આ બાજુ આવશે તો +x, x + y આ +1 આ બાજુ આવ્યા તો -1 = 0. તો આનો કેટલા આપેલ ગિવન કરું ને કેટલા એસિમ્પ્ટોટ્સ મળશે મને, 1. તો આ એક્ઝામ્પલ થોડા વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. એક એક્ઝામ્પલ હવે હું એક બે એક્ઝામ્પલ તમને હવે હું સેલ્ફ સ્ટડી માટે આપું છું. એ તમારે આવી રીતે ગણવાના છે. હવે એક બે એક્ઝામ્પલ તમારે સેલ્ફ સ્ટડી માટે ગણવાના છે. સેલ્ફ સ્ટડી માટે એક પહેલો એક્ઝામ્પલ, x³ y - x⁴ + 1 = 0. બીજો x⁴ + x² y² - a²y² = 0. આ બે એક્ઝામ્પલ તમારે સેલ્ફ સ્ટડી માટે ગણવાના છે. અને એક એક્ઝામ્પલ અત્યારે હું જે ગણાવું છું એ તમારો એક આ બધા કરતા થોડો કેવો છે, અલગ. અત્યાર સુધી તમે શું કર્યું હતું, અત્યાર સુધી તમે એક્ઝામ્પલ કર્વ આપ્યું હતું એના ઉપરથી તમે શું મેળવતા હતા, એસિમ્પ્ટોટ. આ બે સેલ્ફ સ્ટડી માટે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. હવે આપણે જે એક્ઝામ્પલ જોઈએ છીએ આ વિડિયો લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ, એમાં શું જોવાનું છે કે તમને 3-4 એસિમ્પ્ટોટ્સ આપી દીધા છે. શું આપી દીધું છે, 3-4 એસિમ્પ્ટોટ્સ. અને ઈ ઇન્ટરસેક્શન ક્યાં થાય છે, બધા એસિમ્પ્ટોટ્સ એક જગ્યાએ ઇન્ટરસેક્શન થાય છે, એક વર્તુળને ઇન્ટરસેક્શન થાય છે, એટલે કે ટચ કરે છે. એનું કર્વ, ઈ વર્તુળનો કર્વ પણ મને આપી દીધું છે. તો એના ઉપરથી મારે શું મેળવવાનું છે, આપેલ કર્વ મેળવવાનો છે. ટૂંકમાં આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે, તમને એસિમ્પ્ટોટ આપી દીધા છે, એની ઉપરથી તમારે શું મેળવવાનું છે, કર્વ. તો જો વ્યવસ્થિત હું પહેલા તો એક્ઝામ્પલ લખું છું, હું વ્યવસ્થિત ધ્યાન રાખજો. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ કર્વ. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ curve which passes through the
passes through the 3,4 point 3,4 point એક કર્વ આપ્યું છે આ એક કેવો કર્વ મારે મેળવવાનો છે ફાઇન્ડ ધ કર્વ એવો કર્વ મેળવો કે જે 3,4 માંથી પસાર થાય 3,4 માંથી પસાર થાય and its asymptotes and having asymptote x बराबर 1 y बराबर 1 x plus y बराबर 0 x minus y बराबर 0 આવા મને ચાર એસિમ્પ્ટોટ્સ આપ્યા છે and intersect its asymptotes at the point lie on the circle x square plus y square is equal to 11 ઓકે ચાલો જો એક્ઝામ્પલ હા સાવ ઈઝી છે પણ થોડું ઉલટું પૂછ્યું છે અત્યાર સુધી મને કર્વ આપ્યો તો અને એના શું મને પૂછ્યા હતા એસિમ્પ્ટોટ્સ હવે એક મને આમાં શું પૂછ્યું છે એસિમ્પ્ટોટ્સ આપી દીધા છે એ ક્યાં ભેગા થાય છે તો કે વર્તુળ આવી રીતનું છે એના પર એક બિંદુ પર ભેગા થાય છે બિંદુ કયું છે 3,4 તો એવો મારે કર્વ મેળવવાનો છે તો હું એ કર્વ કેવી રીતે મેળવીશ સોલ્યુશન we have asymptotes of the curve and is શું છે x બરાબર 1 y બરાબર 1 x plus y is equal to 0 x minus y is equal to 0 and intersection point क्या है intersection क्या है x square plus y square is equal to 11 and passes through the કયા પોઈન્ટ છે 3,4 પોઈન્ટ ટૂંકમાં તમારે કરવાનું છે શું ફંક્શન આપણે દર વખતે કેવી રીતનું કર્વનું ફંક્શન કેવું હોય છે f of x, y = 0 તો ટૂંકમાં તમારે જમણી બાજુ શું હશે 0 તો આ એસિમ્પ્ટોટના બધામાં જમણી બાજુ શું રાખવાનું 0 આ x + 1 છે તેથી શું મેળવી નાખીએ x - 1 = 0 y - 1 = 0 આમાં તો 0 છે x + y = 0 y minus x minus y is equal to 0 આમાં આ બધું આગળ લઈ લઈએ પણ આમાં તમારે જો આ તમાર આ એસિમ્પ્ટોટ્સ હતા એટલે મેં સીધો 0 લઈ લીધા આ તમારું એસિમ્પ્ટોટ્સ છે નહીં આ તમારું એક કર્વ છે સર્કલ છે વર્તુળ છે એટલે તમારે આગળ એક કોએફિશિયન્ટ k લેવો પડે k x² + y² - 11 = 0 બધું x, y ડાબી બાજુ બરાબર 0 0 કહી દીધા કે x² y² - 11 = 0 હવે તમારે જો ફંક્શન f of x, y ડાબી બાજુ રાખવું હોય જમણી બાજુ 0 રાખવું હોય તો બધાનો તમારે ગુણાકાર કરવો પડે તેથી x - 1 y - 1 x + y x minus y વત્તા આ સરવાળામાં લેવું પડશે k x² + y² - 11 શું થઈ જશે 0 આ બધા એસિમ્પ્ટોટ્સનો મારે શું કરવાનો ગુણાકાર એના અંદર તમારે શું ઉમેરવાનું છે ઇન્ટરસેક્શન પોઈન્ટ વાળું જે સર્કલ હોય એ તમારે શું કરવાનું ઉમેરી દેવાનું ઇક્વલ ટુ શું કરી દેવાનું 0 પણ હજી આ તમારું ફંક્શન ઓફ f of x, y = 0 કહેવાશે નહીં શું કામ કેમ કે અહીંયા k કેવું છે અનનોન અને k મારે મેળવવું પડે હવે આ કર્વ શેમાંથી પસાર થાય છે 3,4 આ x આમ થશે અને આ y આમ એની મદદથી મને શું મળી જશે x k ની વેલ્યુ મને મળી જશે મૂકો બધે x ની જગ્યાએ 3 મૂકો x ની જગ્યાએ 3 3 - 1 એટલે
2 y ની જગ્યાએ 4 4 - 1 એટલે 3 3 ને 4 કેટલા થઈ જશે 7 3 માંથી 4 જાય તો -1 વત્તા k 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 -11 બરાબર 0 સાદુરૂપ આપો 2 તેરી 6 6 સત્તા 42 42 ગુણ્યા -1 એટલે કેટલા થશે -42 વત્તા 16 ને 9 25 25 માંથી 11 જાય એટલે કેટલા વધશે 14 બરાબર 0 -42 બરાબર ની જમણી બાજુ જશે તો +42 તેથી 14 k અહીં ગુણાકારમાં લખવાના રહી ગયા 14k તેથી 14k બરાબર 42 તો k બરાબર કેટલા થશે 42 ના છેદમાં 14 14 દો એટલે 14 તેરી 42 તેથી k બરાબર કેટલા મળી ગયા મને 3 ઈ k બરાબર 3 તમારે આમાં મૂકી દો એટલે તમારો ફાઇનલ આન્સર તમારો આવી જશે મૂકી દઉં હું k બરાબર કેટલા મૂકી દઉં ત્યાં હું 3 ओके चलो x - 1 y - 1 x + y x - y k ની જગ્યાએ કેટલા મૂકી દો 3x² + y² - 11 0 આ તમારું શું થઈ ગયું આપેલ given કર્વ કે જેના એસિમ્પ્ટોટ્સ શું હશે x = 1 y = 1 x + y = 0 અને x - y = 0 ઈ બધા ભેગા કઈ જગ્યાએ થતા હશે 3,4 ઉપર કણા ઉપર હશે ઈ x² + y² = 11 વાળા વર્તુળ ઉપર ટૂંકમાં દાખલામાં તમારે શું યાદ રાખવાનું છે કે મારે ફંક્શન ઓફ આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની ફંક્શન ઓફ x, y = 0 વાળું સ્વરૂપ આવવું જોઈએ આ બધા માઈનસ બધા આ બાજુ લઈ લેવાના બધાની બરાબર શું કરી નાખવાનું 0 એસિમ્પ્ટોટ્સ જે છે એને ગુણાકારમાં લઈ લેવાના સરવાળામાં k કરીને મારે આ આઉટો પર ડાબી બાજુ લઈને આને k તરીકે લઈ લેવાનું બરાબર શું મૂકી દેવાનું મારે 0 હવે k ની કિંમત મારે કેવી રીતે મેળવવી તો કે શેમાંથી પસાર થાય છે 3,4 3,4 આમાં x ની જગ્યાએ 3 મૂકો y ની જગ્યાએ 4 મૂકો સાદુરૂપ આપીને હું શું મેળવી લ્યો k ની જગ્યાએ કેટલા મૂકી દેવાના તમારે 3 ઓકે તો આ એક એક્ઝામ્પલ સિમ્પલ છે અને થોડોક ડિફરન્ટ છે તો આ થોડોક ધ્યાનમાં રાખજો આ વિડિયો લેક્ચર દરમિયાન એટલું રાખીએ બે સેલ્ફ સ્ટડી માટે જે દાખલા આપ્યા છે વ્યવસ્થિત ગણી નાખજો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઇન્સ્પેક્શન મેથડ જોશું અત્યાર સુધી આપણે શું જોયું કે જે રૂટ્સ આપણે m મળે છે બધા કેવા હતા ડિફરન્ટ હતા હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ઇન્સ્પેક્શન મેથડ જોશું કે જેમાં m ની વેલ્યુ કેવી આવતી હશે એક બે રૂટ્સ કેવા આવતા હશે સમાન તો એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કીપ લર્નિંગ